છે તમે લોહી મરવા મળ્યું આંગળીમાં ભથ્થું ને એંગલ છે ને વિજયભાઈ લાઈટ જોવા જાય છે. આવી લાઈટ નખાવવાની છે આપણે એટલે પ્લીઝ કયો છે ને તમારે કોમેન્ટ કરી દેવાની છે જરાક, બરોબર છે. પરમિનન્ટ હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વિડીયો. અને તમે જોઈ રહ્યા છો નીલવા બ્લોગ. આઈ હોપ કે તમે બધા મસ્ત હશો ને મજામાં હશો. તો ભાઈ અત્યારે છે ને આપણે અમદાવાદ જવાનું છે. મહુવાથી અમદાવાદની સોરી નડિયાદ જવાનું છે. અમદાવાદનો માલ ભરેલો હતો, નડિયાદની બિલ્ટી બદલી ગઈ છે આપણી પાસે ને જવાનું છે અમદાવાદ. તો સોરી નડિયાદ ને વિજયભાઈ લેવા આવે છે, મને લેવા ને હાલો વિજયભાઈ આવે છે એટલે આપણે નીકળીએ ને આપણે 10 વ્હીલ લઈને જવાનું છે. બીજી ગાડી લીધી ને ઈવડી લઈને જવાનું છે આપણે 10 વ્હીલ. જામનગર બોડી કેબિન છે, ગાડી લઈને જવાનું છે. 65-25 લઈને ગયો છે ઋત્વિક ગોંડલ છે. અત્યારે ફોન કર્યો તો મેં એને. તો હાલો તો બન્યા રહેજો બ્લોગમાં. નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વધારે શેર કરી દેજો. તો હાલો તો મળીએ હવે ગાડીએ. હાલો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ વિડીયો. ને વિડીયો તો બની ગયો, હું કહેવાય ચાલુ તો કઈ નાખ્યો છે આપણો. તો અત્યારે આપણે ભાજપુર પહોંચી હતી, ડીઝલ લગાવીને કમ્પ્લીટ થઈ ગઈ છે આપણી ગાડી. ને હવે નીકળી ગયા આપણે. મેં તમને કીધું હતું વિજયભાઈને મળાવું તમને હમણાં, એટલે યુટર્ન છે ને થોડોક રનિંગ ઓલે પાછું મળાવું. કેમ કે આ બાજુ દોવામાં થોડી ગાડીનો છે ને મતલબમાં વળાક હોય ને એટલે ડ્રાઈવરને કોઈને બતાવવાના નહીં. આમ પ્લેન રોડ હોય તો વાંધો ન આવે. આપણે જજમેન્ટ તો પૂરો બધે ડ્રાઈવરો પાસે હોય જ છે, પણ મતલબમાં હોય ટર્નિંગ હોય ને એટલે ધ્યાન નહીં કરાવવાનું બધું. એટલે હવે આ સીધો રોડ આવી છે ને વિજયભાઈને વાત કરાવું તમને. શું કેવું વિજયભાઈ તમારું બરોબર છે કે નહીં? બરોબર છે. આ ટર્નિંગ હોય તો કોઈ ડ્રાઈવરને આમ બે ધ્યાન કરાવાય કે કેમ કે આમાં શું છે અત્યારે તો બ્રિજ છે ને કેમ કે એક જ સાઈડમાં આવેલા છે એટલે વાંધો ન આવે. બાકી આમ યુટર્ન હોય કે ટર્નિંગ હોય તો ડ્રાઈવરને ધ્યાનથી ધ્યાન કરાવવામાં જજમેન્ટ તો ફાઇનલ કમ્પ્લીટ હોય. તો આટલું હું આવી જાય ને કાંઈ નક્કી ન હોય. આવું કુતરા જાય એવું ગમે વસ્તુ આટલું આવી ગયું હોય ને મોટી તકલીફ પડી જાય. એક ટકા 2 સેકન્ડ 10 સેકન્ડ વહેલા મોડો વિડીયો બનાવી નખાય. મારો તો અહીં છે આપણે હવે નડિયાદ ને બધાને જો બ્લોગમાં ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો અહીંયા રમાઈ છે અત્યારે ટુર્નામેન્ટ મેચ કોથા. આપણી ક્રિકેટ છે ને ફેવરેટ છે. આપણે ક્રિકેટ રમવાની બહુ મજા આવે. મેં છે ને ભરેલા ખટારા ઉભા રાખી રાખીને ક્રિકેટ રમેલી છે. હાલો ભાઈ, એક દી પડતર પીપાવામાં ખાલી કરવા જવાની હતી. એક દી પડતર ભાઈ નહીં ખાલી જાય એમ કરીને વેસ્ટમાં વ્યા ગયેલા છે ભાઈ. બહુ આપણે ક્રિકેટ મજા આવે રમવાની. એટલી કંઈક હાઈટ આવી છે આપણી ગાડીની, થોડી હાઈટ આવી છે એટલી. બાકી ધારડી પોગી ગયા છે. ચા પાણી પી લીધા આપણે. હવે આ બાટલો છે ને અહીંયા મૂકવું, અહીંયા આ જુઓ તમે અહીંયા આ બાટલો શું કામ લાગે ને તમારે કોમેન્ટ કરી દેવાની છે. ઓલમોસ્ટ બધાને ખબર જ છે, બાકી ન ખબર હોય ને કોમેન્ટ કરી દો. પછી આપણે બીજા વિડીયોમાં એનો જવાબ આપશું. હાલો તો ટાયર ચેક કરી લઈએ. હવે આપણે ટાયર ચેક કરવાના એક બાકી રહી ગયા. મેં કીધું પહેલાં પાણી ભરી લઈ. ના અહીંયા નથી કે અહીંયા બધું ભરી લીધું છે. પાણી રેડિએટરમાં નાખી દીધું છે આપણે. અહીંયા કલાપ છે, અહીંયા કલાપ. ટાયર બાયર જોતા રહેવાના, એટલે એને પંચર પીડ્યું હોય તો ખબર પડી જાય. ઉતાવળ હોય તો ખાલી ઠપ કરી નીકળી જવાનું. તો આ કાંકરા હોય ને આવા કાઢવા પડે. ઘડીક વિજયભાઈ જોઈ લે ને ઘડીક હું જોઈ લઉં ને બે ભાઈ ઘડીક વારા પછી જોતા જાય ને હાલ્યા જાય એમ છે. બાકી આ જો બેલ્ટ મારી દીધેલો છે તાકાત વાળો. પાછળથી બતાડું કેવી જાળી મારી અમે. તો કંઈક જાળી મારેલી છે. આ બ્લડ કેમ થઈ ગયું? હા હવે છું રેડી. તો આવી કંઈક જાળી મારેલી છે. હાલો બન્યા રહ્યો જો બ્લોગમાં. હાલો તો ટાયર બાયર ચેક કરીને ભાગીએ. એક ગાડી જો હારે થઈ ગઈ છે આઈસર. એટલે ભાઈ વિજયભાઈને હારે વાત કરે ને જો આ ભાઈ જો જાય. હાલો રેડી છે ટાયર કમ્પ્લીટ. હાલો તો હવે ભાગીએ આગળ. આવી ગયા ભાઈ આપણે ટોલ નાકે, ટોલ પ્લાઝા. આગળ ઇકોમેન્ટ જાય છે ગાડી. વિજયભાઈ લાઈટ જોવા જાય છે. આવી લાઈટ નખાવવાની છે આપણે એટલે. તો
તો ભાઈ નારી સોંકડી આગળ આપણે ટ્રાફિક જામ છે, થોડુંક રનિંગ ટ્રાફિક છે, ઘડિયા લાઈન હાલતી રહી છે. આગળ હું શું છે કાંઈ ખબર નથી પડતી. એટલા સમયની અંદર લાલીએ ને લાઈનમાં અહીંયા અમે એટલા ભાવનગર લાઈન સુધીમાં પહેલી વખત ટ્રાફિક જોવા મળ્યું છે આજે. શું કેવું વિજયભાઈ તમારું? અહીંયા બહુ ઓછું જોવા મળે, આમ માનો તો મળતું જ નથી અહીંયા જોવા ટ્રાફિક. આજ પહેલી વખત મળ્યું જોવા. હલો ગાઈસ, તો પોગી ગયા આપણે તોલ નાકે, કોબડી તોલ નાખવું ભાવનગર વટીને. ભીડનું સોરી હો, કોબડી નહીં, કોબડી આપણે વ્યૂ જોયું, ભીડનું તોલ નાખવું. હવે ભાઈ આ જો તમે ગાડીઓ કેટલી પડી છે પાર્કિંગમાં, બધી હુવામાં, બધા હુવાવાળા છે. આ 150 ગાંડી ભરેલી છે, આપણે 100 ગાંડી ભરેલી છે. હવે આપણે જવાનું છે હોય કલાક 1.5 કલાક. વિજયભાઈ ત્યાં સુધી હાંકશે ગાડી, ત્યાંથી બી કલાક 1.5 કલાક પછી હું હાંકી નાયકોનો ઝેર મારી લઈ. આખો દિવસ આપણે કામ કર્યું હોય એટલે રાતે 2 ડ્રાઈવર હોય ને, એટલે આખો દિવસ ડ્રાઈવરે 2 અમે જાગ્યા જ હોય, હારવાર હોય કામ કરાવવામાં બધું. એટલે હમણાં કેટલા 2 વાગ્યા છે, એટલે હું કલાક 1.5 કલાક સુઈ જાઉં 3 વાગે, 3 સાડા 3 સુધી. પછી 3:30 પછી હું હાંકવા મળી તે 7-8 વાગ્યા સુધી હાંકી ત્યાં તો પોગોમાં થઈ જાઉં. પછી પાછા વિજયભાઈ હાંકવા મળશે, ત્યાં જઈને પાછા 2 ભાઈ સુઈ જાઉં. એ રીતનું કંઈક ગોઠવું છું. તો બના રહેજો બ્લોગમાં. હવે હમણાં વિજયભાઈ આવે એટલે નીકળીએ સીધા. આ રોડમાં ગોદડા બોદડા ને બધું. અહીંયા ઓલી ગાડીમાં તો અહીંયા ખાનું છે ને, પેટી છે એવડી એટલે ઊંધી, એટલે આમ આ એવું કંઈ નથી, પેટી છે ડબ્બામાં, એટલે આમાં ગોદડા ને બધું પીડ્યું રહે. આમાં શું છે અલગથી રાખવું પડે, આ બધું કેમ છે એમ હાંસવવું પડે બધું અલગ અલગ. શું કેવું વિજયભાઈ તમારું? હવે નડિયાદ, આ આપણે નડિયાદ નું હું ભૂલી જાઉં છું ઘડીએ. હાલો ભાઈ, તો આપણે નીકળીએ ભીડના ટોલ નાકેથી. હેલો મિત્રો, અહીંયા આપણી ગાડી વાગી ગયા 4:30. તો આ બ્રિજ કયો છે ને તમારે કોમેન્ટ કરી દેવાની છે જરાક, બરોબર છે? અહીંયા પરમિનેન્ટ હાલતા છે એને ખબર હોય છે. આ બ્રિજ હેનો છે કોમેન્ટ કરી દેજો જરાક. હું અહીંયા જાજા દિવસ પછી આવ્યો પછી ખબર પડી કે આ બ્રિજ બનવાની તૈયારી થઈ ગઈ છે. બને છે હજી, બન્યો નથી હજી, તો કોમેન્ટ કરી દો. હાલો તો આપણે છે ને નાસ્તો પાણી લઈ લીધો છે. ચા કેમ કે હું પીતો નથી, ઓછી પીવું છું, એટલે ચા નથી લીધી. નાસ્તો અને બિસ્કિટ ને એવું બધું લઈ લીધું છે. હાલો હવે આપણે આંકવાનું ધીમે ધીમે ચાલુ કરીએ. આવો અહીંયા આપણી છે કોમેટ ગાડી. હેલો મિત્રો, તો છે ને ભાઈ અત્યારમાં સવારમાં વાગી ગયું છે. તમે લોહી મરવા મળ્યું આંગળીમાં. ભથ્થું ને એંગલ છે ને, આમ ભથ્થું મૂકવા ગયો ને ત્યારે આંગળી આવી ગઈ છે, બહુ દુખે છે. 15 મિનિટ થઈ ગઈ ને તો હજી આમ મટતી નથી ને, લવકારા નાખે છે અંદર, બહુ દુખે છે. હાલો તો અત્યારે મોઢું બોઢું ધોઈ આવીએ આપણે, પીસી કરી નાખીએ ને પછી પાછા મળીએ. અહીંયા ગાડીઓ આવી ગઈ છે હમટીને, ગાડીઓ ગયા ખાલી થવા મળી છે. એટલે આપણે છે ને 9 વાગી જશે. કાટી કરીએ, મોઢું બોઢું ધોઈને પછી પાછા મળીએ બીજા બ્લોગમાં. હાલો તો આજનો બ્લોગ એન્ડ કરીએ. અને બ્લોગ પસંદ આવે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એની બ્લોગ જો તમે વાગી ગયું છે ને ત્યાં આમ સીધી આંગળી થતી નથી, આમ બરોબર મુવમેન્ટ ન કરતી આંગળી. વાંધો ને. હાલો તો હવે મળીએ સવાર બીજા બ્લોગમાં.